શું તમારી રાશિ વૃષભ છે? શું તમારું નામ બ, વ અથવા ઉ અક્ષરથી શરૂ થાય છે? તો તૈયાર થઈ જાઓ આ રાશિ વિશે માહિતી મેળવવા. કારણ કે વિક્રમ સંવત 2082નો માસ એટલે કે ફેબ્રુઆરી 2026 તમારા માટે સુવર્ણ કાળ સાબિત થઈ શકે છે. જ્યાં બીજી રાશિઓ સાડા સાતીમાં અટવાયેલી છે, ત્યાં તમારી રાશિ પર શનિદેવ મહેરબાન છે. શનિ તમારા લાભ ભાવમાં છે અને ગુરુ તમારા ધન ભાવમાં છે. જ્યોતિષની ભાષામાં કહીએ તો તમારા બંને હાથમાં લાડુ છે. પરંતુ સાવધાન, 13 ફેબ્રુઆરી પછી એક નાની ભૂલ તમારી બાજી બગાડી શકે છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે આ મહિનામાં તમારે કઈ તકો ઝડપવી જોઈએ, શેર બજાર અને નોકરીમાં શું સ્થિતિ રહેશે અને મહાશિવરાત્રી પર કયો એક ઉપાય કરવાથી ધનનો ભંડાર ભરાશે. વિડીયો અંત સુધી જોજો, કારણ કે આ માહિતી તમારા આવનારા સમયને બદલી શકે છે. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. સ્વાગત છે આપણી ચેનલ લાઈવ દૈનિક લાઈવ પર. સૌથી પહેલા ગ્રહોની સ્થિતિ સમજીએ. ફેબ્રુઆરી 2026માં તમારા માટે 3 મોટા ગ્રહો ગેમ ચેન્જર છે. પહેલા છે શનિદેવ, જે તમારા 11મા ભાવમાં એટલે કે લાભ સ્થાનમાં છે. મિત્રો, વૃષભ રાશિ માટે શનિ યોગકારક છે અને જ્યારે તે લાભ ભાવમાં આવે ત્યારે તે ઈચ્છા પૂર્તિ કરે છે. બીજા છે રાહુ મહારાજ, જે તમારા 10મા ભાવમાં એટલે કે કર્મસ્થાનમાં છે. રાહુ અહીં તમને કામમાં એક્સપર્ટ અને થોડા વર્કહોલિક બનાવશે. ત્રીજા છે ગુરુ, જે તમારા બીજા ભાવમાં એટલે કે ધન સ્થાનમાં છે. આ બતાવે છે કે તમારી બચત વધશે, પણ ધ્યાન આપજો 13 ફેબ્રુઆરી પછી મંગળ પણ 10મા ભાવમાં આવી રહ્યો છે. મંગળ અને રાહુનો યોગ કાર્યસ્થળ પર થોડી ગરમી વધારી શકે છે. હવે વાત કરીએ તમારા ખિસ્સા અને કરિયરની. નોકરી કરતા મિત્રો માટે આ મહિનો જબરદસ્ત છે. તમારા બોસ તમારા કામથી ખુશ થશે. જે લોકો ઘણા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે આ શ્રેષ્ઠ સમય છે. રાહુ તમને વિદેશી કંપનીઓ સાથે કામ કરવાની તક આપી શકે છે. વેપારીઓ માટે શનિદેવની કૃપાથી જૂના અટકેલા પૈસા પાછા આવશે. જો તમે મશીનરી, લોખંડ, કેમિકલ કે ટેકનોલોજીના બિઝનેસમાં હોવ તો મોટો ઓર્ડર મળી શકે છે. આર્થિક સ્થિતિ સમજીએ તો ગુરુ બીજા ભાવમાં હોવાથી બેંક બેલેન્સ વધશે. તમે સોનું, પ્રોપર્ટી કે ફિક્સ ડિપોઝિટમાં પૈસા રોકશો. શેર બજારમાં લાંબા ગાળાના રોકાણથી ફાયદો દેખાય છે. 13 ફેબ્રુઆરી પછી ઓફિસમાં કોઈની સાથે ઉગ્ર દલીલ ન કરવી, નહીતર હાથમાં આવેલી બાજી બગડી શકે છે. પારિવારિક જીવનની વાત કરીએ તો ગુરુ મહારાજ તમારી વાણીમાં મીઠાશ લાવશે. પરિવારમાં કોઈ સારો પ્રસંગ બની શકે છે. પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે. પરંતુ ચોથા ભાવમાં કેતુ છે, જે બતાવે છે કે તમને ક્યારેક ઘરમાં રહેવું ગમશે નહીં. કદાચ ઘરના રિનોવેશનને કારણે કે કોઈ બીજા કારણે તમે ઘરથી દૂર રહી શકો છો. માતાના સ્વાસ્થ્યનું થોડું ધ્યાન રાખો. સ્વાસ્થ્યની બાબતમાં કામના બોજને કારણે તમે થાક અને એસિડિટીનો શિકાર બની શકો છો. રાહુ તમને રાત્રે મોડા સુધી જગાડશે, જેનાથી ઊંઘ બગડી શકે છે. પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. હવે વાત કરીએ અચૂક ઉપાયોની, કે જે ફેબ્રુઆરીમાં મહાશિવરાત્રી આવી રહી છે. વૃષભ રાશિના સ્વામી શુક્ર છે. શુક્રને પ્રસન્ન કરવા અને ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે તમારે આટલું કરવું જોઈએ. નંબર 1, શિવરાત્રીના દિવસે શિવલિંગ પર પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, મધ, સાકર મેળવીને તેનાથી અભિષેક કરવો. ઉપાય નંબર 2, ભોલેનાથને સફેદ ફૂલ અને ચોખા અર્પણ કરવા. ઉપાય નંબર 3, મંદિરમાં બેસીને ઓમ નમઃ શિવાયની સાથે શુક્રના મંત્ર ઓમ દાન દ્રીં દ્રૌ સહ શુક્રાય નમઃનો જાપ કરવો. આનાથી તમારી આર્થિક પ્રગતિમાં આવતા તમામ અવરોધો દૂર થશે. તો મિત્રો, ફેબ્રુઆરી 2026 વૃષભ રાશિ માટે કર્મ અને લાભનો મહિનો છે. શનિ અને ગુરુ તમારા પક્ષમાં છે. બસ તમારે તમારા અહંકાર અને ગુસ્સા પર કાબુ રાખવાનો છે. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. કોમેન્ટમાં જય ભોલેનાથ લખી તમારી હાજી પુરાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી માહિતી સાથે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.